હલો એવરીબડી. આજે પણ આપણે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો અને એની લાક્ષણિકતાઓ પર આધારિત દાખલાઓની ચર્ચાઓ કરીશું. આ માટે સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 8.10મો દાખલો જોઈએ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી ડોલનની આવૃત્તિ 2 × 10⁻10 હર્ટ્ઝ અને કંપ વિસ્તાર 48 વોલ્ટ પર મીટર છે. તો ક્વેશ્ચન એ, તરંગની તરંગલંબાઈ કેટલી છે? ક્વેશ્ચન બી, ડોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો છે? અને ક્વેશ્ચન સી, દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર E ની સરેરાશ ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્ર B ની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી છે. તો અહીં આપણને એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ આપેલ છે. એમાં વિદ્યુત ક્ષેત્ર સમયના આવર્ત વિધેય તરીકે જે વર્તે છે અને એના ડોલનો છે, જેની આવૃત્તિ આપણને અહીં 2 × 10⁻10 હર્ટ્ઝ આપેલ છે. જે આપેલ જે માહિતી છે તેને આપણે અહીં નોંધી લઈએ. તો F is equal to 2 × 10⁻10 હર્ટ્ઝ, C is equal to 3 × 10⁸ મીટર પર સેકન્ડ, અને અહીં વિદ્યુત ક્ષેત્રનો જે કંપ વિસ્તાર છે એ E0 છે. માટે E0 is equal to 48 વોલ્ટ પર મીટર થશે. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગનો જે વેગ છે એ પ્રકાશના વેગ જેટલો હોય. માટે અહીં આવૃત્તિ આપેલ છે, સી પણ આપણને ખબર છે, માટે લેમ્બડા શોધી શકાશે. માટે ક્વેશ્ચન એ જોઈએ. તો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ C is equal to F લેમ્બડા. માટે જે તરંગની તરંગ લંબાઈ, લેમ્બડાને આપણે સૂત્ર કરતા કરી દઈએ. તો લેમ્બડા is equal to C divided by F થશે. હવે C અને F ની કિંમત મૂકી દઈએ. તો C is equal to 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને F is equal to 2 × 10⁻10 હર્ટ્ઝ થશે. હવે અહીં આ જે 10⁻10 જે છેદમાં છે એને જો અંશમાં લઈ જઈએ તો 10⁻−10 થશે. માટે 10⁸ into 10⁻10, સો 10⁻2 થયા, અને 3 divided by 2 કહીએ તો 1.5 થશે. માટે તરંગની તરંગ લંબાઈ લેમ્બડા is equal to 1.5 into 10⁻2 મીટર જેટલું થશે. હવે જો અહીં સેન્ટીમીટરમાં લખવું હોય તો પણ લખી શકાય, કારણ કે 10⁻2 મીટર is equal to 1 સેન્ટીમીટર થશે. માટે લેમ્બડા is equal to 1.5 સેન્ટીમીટર થશે. હવે ક્વેશ્ચન બી, જો વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના ડોલનનો કંપ વિસ્તાર અને ચુંબકીય ક્ષેત્રના ડોલનનો કંપ વિસ્તાર એ અનુક્રમે E0 અને જો B0 હોય તો E0 by B0 is equal to C થશે. માટે અહીં ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધવાનો છે. માટે આપણે B0 ને અહીં સૂત્ર કરતા કરી દઈએ. માટે B0 is equal to E0 divided by C થશે. હવે E0 ની કિંમત આપેલ છે 48 વોલ્ટ પર મીટર, અને C પણ આપણે જાણીએ છીએ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો અહીં આ E0 અને C ની કિંમત મૂકી દઈએ. માટે B0 is equal to
અહીં E0 ઇઝ ઇક્વલ ટુ 48 વોલ્ટ પર મીટર ડિવાઇડેડ બાય અહીં C ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. હવે અહીં આ જે 10⁸ જે છેદમાં છે એને અંશમાં લઈ જઈએ માટે 10⁻8 થશે અને અહીં 48 ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 16 થશે. માટે B0 ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ 10⁻8 ટેસ્લા જેટલું થશે. હવે અહીં દશાંશ ચિહ્ન છે તો આ દશાંશ ચિહ્નને જો આપણે એક ડાબી બાજુ જો ખસેડીએ તો અહીં 1.6 થશે માટે ઇન્ટુ 10⁻1 થશે માટે અહીં 10⁻1 ઇન્ટુ 10⁻8 ઇઝ ઇક્વલ ટુ 10⁻7 થયો માટે B0 ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻7 ટેસ્લા થયું. આમ વિદ્યુત ચુંબકીય જે તરંગ છે એ તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો જે ડોલન થાય છે એ ડોલનનો જે કંપ વિસ્તાર એ B0 ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻7 ટેસ્લા જેટલું થશે. હવે ક્વેશ્ચન સી કે વિદ્યુત ચુંબકીય તરંગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એની સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા એને આપણે ρe વડે દર્શાવીએ છીએ. તો ρe ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 E RMS સ્ક્વેર થશે. તો આ જે સમીકરણ છે એને સમીકરણ નંબર 1 કહીએ. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર સાથે જે સંકળાયેલી ઉર્જા ઘનતા છે એ ρb ઇઝ ઇક્વલ ટુ 1/2 B RMS સ્ક્વેર ડિવાઇડેડ બાય μ0 છે. ધારો કે આ સમીકરણ છે એ સમીકરણ નંબર 2 કહી દઈએ. માટે સમીકરણ નંબર 1 અને 2 પરથી જો ρe ડિવાઇડેડ બાય ρb લઈએ એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં જે ઉર્જા ઘનતા છે એ ρe ડિવાઇડેડ બાય ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ઘનતા એ ρb નો ગુણોત્તર લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 E RMS સ્ક્વેર ડિવાઇડેડ બાય અહીં 1/2 B RMS સ્ક્વેર ડિવાઇડેડ બાય μ0 થશે. અહીં 1/2 કેન્સલ આઉટ થયા માટે અહીં ρe બાય ρb ઇઝ ઇક્વલ ટુ હવે આ જે μ0 છે તે છેદના છેદમાં છે માટે એ અંશમાં જશે. સો અહીં μ0 ઇન્ટુ ε0 લખાશે ઇન્ટુ અહીં E RMS સ્ક્વેર તો છે જ માટે E RMS સ્ક્વેર ડિવાઇડેડ બાય B RMS સ્ક્વેર થશે. માટે ρe બાય ρb ઇઝ ઇક્વલ ટુ μ0 ε0 ઇન્ટુ અહીં E RMS ડિવાઇડેડ બાય B RMS આખાનો આપણે વર્ગ થયો. હવે અહીં આપણે આ જે પદ છે એ પદની અંદર જે ક્વેશ્ચન સી છે એમાં સાબિત કરવાનું છે કે જે વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા ઘનતા છે તે અને ચુંબકીય ક્ષેત્રમાં જે ઉર્જા ઘનતા છે તે બંને સમાન છે. તો હવે આપણે સૂત્ર સી વિશે જાણીએ છીએ. સી ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 ઇન્ટુ ε0. તો અહીં જો બંને બાજુ વર્ક કરી દઈએ તો માટે c² ઇઝ ઇક્વલ ટુ 1/μ0 ઇન્ટુ ε0 થશે. માટે μ0 ઇન્ટુ ε0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1/c² થયો. એટલે અહીં તમે જોઈ શકો છો કે આ જે μ0 ઇન્ટુ ε0 છે એની જગ્યા પર આપણે 1/c² લખી શકાય.
તો આ એક પદ મળે છે. બીજી એક વસ્તુ અહીં ERMS ડિવાઇડેડ બાય BRMS છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગની જે લાક્ષણિકતા છે એના ઉપરથી આપણે અહીં ERMS ડિવાઇડેડ બાય BRMS ઇઝ ઇક્વલ ટુ C લખી શકાય. તો આ જે બંને કિંમતો છે એ બંને કિંમતોને અહીં ઉમેરી દઈએ તો રો ઈ ડિવાઇડેડ બાય રો બી ઇઝ ઇક્વલ ટુ અહીં મ્યુ 0 ઇન્ટુ એપ્સિલોન 0 ની જગ્યા પર 1/c² થશે, જે અહીં આપણે મેળવેલ છે. અને અહીં ERMS બાય BRMS ઇઝ ઇક્વલ ટુ C અને એનો વર્ગ થયો માટે અહીં c² લખાશે. માટે આ c² અને આ છેદમાં c² છે તે કેન્સલ આઉટ થયા. માટે અહીં રો ઈ બાય રો બી ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે અહીં રો ઈ ઇઝ ઇક્વલ ટુ રો બી થશે. આમ અહીં આ સમીકરણ પરથી કહી શકાય કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા એટલે કે રો ઈ અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા એટલે કે રો બી બંને સમાન હોય છે. હવે સ્વાધ્યાયનો 8.11મો દાખલો. ધારો કે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર E is equal to 3.1 ન્યૂટન પર કુલમ ઇન્ટુ કોસ કૌંસમાં 1.8 રેડિયન પર મીટર ઇન્ટુ વાય પ્લસ 5.4 ઇન્ટુ 10⁸ રેડિયન પર સેકન્ડ ઇન્ટુ ટી અહીં I છે. હવે આપણને અહીં ઘણા બધા ક્વેશ્ચન્સ આપેલા છે એટલે આપણે એ જે ક્વેશ્ચન્સ છે તે 1 by 1 અહીં જોતા જઈએ. સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો કે અહીં આપેલ જે વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ છે એ સમીકરણમાં એકમ પણ સાથે આપેલ છે. અહીં એકમ આપેલ છે. બીજી એક વસ્તુ અહીં જે ઈની દિશા છે એ ધન x અક્ષની દિશામાં છે. અહીં તમે જોઈ શકો છો કે જે વાય અહીં આપેલ છે અને અહીં ધન આપેલ છે એટલે કે પ્લસ આપેલ છે સાઈન. એનો મતલબ કે ક્વેશ્ચન એ શું છે કે પ્રસરણની દિશા કઈ છે. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય જે તરંગ છે એ વિદ્યુત ચુંબકીય તરંગમાં હવે ક્વેશ્ચન એ પ્રસરણની દિશા કઈ છે. હવે આપેલ જે સમીકરણ છે એને આપણે આ રીતે નીચે લખી શકાય. E is equal to 3.1 cos 1.8y plus 5.4 into 10⁸ t into I caret આ રીતે આપણે લખી શકીએ. પરંતુ જે આ સમીકરણ જે છે એ સમીકરણ તમે જોઈ શકો છો કે અહીં E સદિશ બરાબર E0 cos ky પ્લસ ઓમેગા ટી I કેરેટ સ્વરૂપનું છે. અહીં જે આપણને ચલ આપેલ છે તે y છે. એનો અર્થ એવો થયો કે અહીં જે તરંગ પ્રસરણની જે દિશા છે એ દિશા y અક્ષની દિશામાં છે અને અહીં જે ky પ્લસ ઓમેગા ટી વિધેય એટલે કે cos ky પ્લસ ઓમેગા ટી પ્રકારનું આપણા પાસે અથવા એ સ્વરૂપનું અહીં જે આ સમીકરણ આપેલ છે અને એના લીધે આપણે એમ કહી શકાય કે તરંગ પ્રસરણની જે દિશા છે એ ઋણ y અક્ષની દિશામાં હશે. તો આ રીતે આપણે અહીં તરંગ પ્રસરણની દિશા નક્કી કરી શકાય કે જે ઋણ y અક્ષની દિશામાં છે. હવે ક્વેશ્ચન બી, જે તરંગ લંબાઈ કેટલી હશે.
હવે આપેલ જે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે E બરાબર 3.1 cos 1.8y પ્લસ 5.4 ઇન્ટુ 10⁸ t I કેરેટ આટલા વોલ્ટ પર મીટર જો લખીએ અને આ સમીકરણને જો E ઇઝ ઇક્વલ ટુ E0 cos ky પ્લસ ઓમેગા ટી I કેરેટ સમીકરણ સાથે જો સરખાવીએ તો તમે જોઈ શકો છો અહીં E0 ઇઝ ઇક્વલ ટુ 3.1 વોલ્ટ પર મીટર થશે, અહીં K ઇઝ ઇક્વલ ટુ અહીં 1.8 રેડિયન પર મીટર થયું અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીં 5.4 ઇન્ટુ 10⁸ રેડિયન પર સેકન્ડ થશે. હવે તરંગ લંબાઈ જો આપણે શોધવી હોય તો અહીં આપેલ જે તરંગ સદિશ છે એ તરંગ સદિશ ઉપરથી તરંગ લંબાઈ શોધી શકીએ, કારણ કે તરંગ સદિશ છે એનું સમીકરણ એ k ઇઝ ઇક્વલ ટુ 2π/λ છે. માટે અહીં લેમ્બડાને આપણે સૂત્ર કરતા કરીએ. માટે તરંગની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π/k થશે. હવે આ 2π/k ની કિંમત મૂકી દઈએ તો અહીં ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ પાઈ ની કિંમત 3.14 અને k ઇઝ ઇક્વલ ટુ 1.8 રેડિયન પર મીટર થશે. હવે 2 ઇન્ટુ 3.14 ડિવાઇડેડ બાય 1.8 આપણે કરીએ તો અહીં માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3.489 મીટર જેટલું થશે. માટે અહીં જે તરંગ છે એ તરંગની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 3.5 મીટર જેટલું થશે. હવે ક્વેશ્ચન સી, આવૃત્તિ કેટલી છે? હવે આપણે જે આપેલ જે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ હતું એના ઉપરથી આપણે કોણીય આવૃત્તિ ઓમેગા મેળવી, જે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 5.4 ઇન્ટુ 10⁸ રેડિયન પર સેકન્ડ છે. માટે અહીં જો આવૃત્તિ શોધવી હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf લખાશે. આગળ પણ આપણે ચર્ચા કરી છે કે f ને બદલે આપણે ન્યૂ પણ લખી શકાય. સો ઇઝ ઇક્વલ ટુ 5.4 ઇન્ટુ 10⁸ થશે. માટે f ને સૂત્ર કરતા કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 5.4 ઇન્ટુ 10⁸ ડિવાઇડેડ બાય અહીં 2π થશે. હવે આ જે પાઈ છે એની કિંમત આપણે મૂકી દઈએ. સો f ઇઝ ઇક્વલ ટુ 5.4 ઇન્ટુ 10⁸ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 3.14. હવે અહીં 10⁸ તો છે જ, પરંતુ અહીં 5.4 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 3.14 જો કરીએ તો અહીં f ઇઝ ઇક્વલ ટુ 0.85897 મળશે અને આ ઇન્ટુ 10⁸ હર્ટ્ઝ થશે. હવે જો 10⁶ જો કરવું હોય તો આ જે દશાંશ ચિહ્ન છે એને અહીંયા મૂકી શકાય. હવે જો બે સ્ટેપ જો આપણે જમણી બાજુ ખસીએ છીએ માટે અહીં 10⁻² થશે અને ઇન્ટુ 10⁸. સો અહીં 10⁶ થશે. માટે અહીં f ઇઝ ઇક્વલ ટુ 85.897 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ જેટલા થયા. તો અહીં આપણને આ જે તરંગ છે એની આવૃત્તિ મળી. ઇઝ એપ્રોક્સિમેટલી લખવી હોય તો 86 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ થશે. માટે અહીં તરંગની આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ 86 મેગાહર્ટ્ઝ થશે.
હવે ક્વેશ્ચન ડી, તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો છે? હવે વિદ્યુત ચુંબકીય તરંગમાં આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રના ડોલનનો કંપ વિસ્તાર અને ચુંબકીય ક્ષેત્રના ડોલનનો કંપ વિસ્તાર જો અનુક્રમે E0 અને જો B0 હોય તો અહીં E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ C લખી શકાય. હવે અહીં વિદ્યુત ક્ષેત્ર જે સદિશ છે એના સમીકરણ પરથી આપણે E0 મેળવેલ છે. E0 ઇઝ ઇક્વલ ટુ 3.1 વોલ્ટ પર મીટર છે અને C ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ છે, જે આપણે અહીં આપેલ છે. માટે જો અહીં B0 ને સૂત્ર કરતા કરીએ તો ઇઝ ઇક્વલ ટુ E0 ડિવાઇડેડ બાય C થશે. માટે અહીં B0 ઇઝ ઇક્વલ ટુ 3.1 વોલ્ટ પર મીટર, જે અહીં E0 છે, અને C ની કિંમત 3 ઇન્ટુ 10⁸ થશે. માટે અહીં આ જે 10⁸ જે છેદમાં છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻8 થશે અને 3.1 ડિવાઇડેડ બાય 3 કરીએ તો 1.033 મળે છે. તો અહીં B0 ઇઝ ઇક્વલ ટુ 1.033 ઇન્ટુ 10⁻8 ટેસ્લા થશે. હવે જો આ જે પદ છે એને જો 10⁻9 ના પદમાં જો લખવું હોય તો અહીં આ જે દશાંશ ચિહ્ન છે તેને આપણે એક સ્ટેપ જમણી બાજુ ખસેડવું પડે. તો અહીં 10⁻1 થશે અને 10⁻1 અને 10⁻8 સો 10⁻9 થશે. માટે B0 ઇઝ ઇક્વલ ટુ 10.33 ઇન્ટુ 10⁻9 ટેસ્લા થયા. માટે B0 ઇઝ ઇક્વલ ટુ 10.33 અહીં નેનો ટેસ્લા થશે. આમ તરંગના ચુંબકીય ક્ષેત્રનો જે કંપ વિસ્તાર એ B0 ઇઝ ઇક્વલ ટુ 10.33 નેનો ટેસ્લા થશે. હવે ક્વેશ્ચન ઈ, તરંગના ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. હવે તરંગના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખતા પહેલા આપણે એના ચુંબકીય ક્ષેત્રના ડોલન જે છે એના કંપ વિસ્તાર તો મેળવ્યો છે, પરંતુ એ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી પડે. તો અહીં વિદ્યુત ચુંબકીય તરંગના જો પ્રસરણની દિશા ઇઝ ઇક્વલ ટુ E ક્રોસ B ની દિશા હોય છે, આપણે જાણીએ છીએ. હવે તરંગના પ્રસરણની દિશા એ જો ઋણ y અક્ષની દિશામાં હોય તો એની દિશામાંનો એકમ સદિશ -j કેરેટ હશે. ઇઝ ઇક્વલ ટુ E સદિશની દિશા એ I કેરેટની દિશા છે, સો ઇન ક્રોસ B ની દિશા લખી શકાય. હવે અહીં આ જે પદ છે એ પદમાં જો અહીં -j કેરેટ ત્યારે જ મળે કે જો અહીં I ક્રોસ k થાય. આપણે જાણીએ છીએ કે k ક્રોસ જો I કરીએ તો j થાય, પરંતુ I ક્રોસ જો k કરીએ તો -j થાય. માટે અહીં આ જે પદ છે એના ઉપરથી એમ કહી શકાય કે જો વિદ્યુત ક્ષેત્ર E ની દિશા જો I કેરેટની દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા એ આ k કેરેટની દિશામાં હોય. માટે ચુંબકીય ક્ષેત્રની દિશા ઇઝ ઇક્વલ ટુ અહીં k કેરેટની દિશા
પણ કે કેરેટ તો ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ છે, માટે ચુંબકીય ક્ષેત્રની દિશા એ ઝેડ અક્ષની દિશામાં છે. માટે વિદ્યુત ચુંબકીય તરંગમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એનું સમીકરણ જો આપણે લખવું હોય તો આ રીતે B = B0 cos ky પ્લસ ઓમેગા t અને k કેરેટ ટેસ્લા થશે. માટે B = 1.033 into 10⁻8 cos 1.8y plus 5.4 into 10⁸ k કેરેટ ટેસ્લા થશે. તો આ અહીં વિદ્યુત ચુંબકીય જે તરંગ છે એ તરંગમાં ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ છે.